એવરીવન, દરેક વ્યક્તિઓને જન્માષ્ટમીની ખૂબ જ શુભેચ્છાઓ. હું આ જન્માષ્ટમીમાં હૃદયપૂર્વક એવું ઈચ્છું છું કે આપણે બધા જ જુદી જુદી રીતે કદાચ કૃષ્ણની કોઈ પણ એક ક્વોલિટી આપણી અંદર ઉત્તેજિત થાય, ઇગ્નાઇટ થાય અને આપણે એ એક ક્વોલિટીની નજીક જઈ શકીએ. માનવ જાતિ વર્ષોથી જન્માષ્ટમીને ઉજવતી આવે છે, જુદી જુદી રીતે, જુદું કલ્ચર, જુદી પદ્ધતિ, જુદી માન્યતા. કોઈ પ્રોબ્લેમ નથી એમાં. કરોડો લોકો મંદિરે જશે, કરોડો લોકો કોઈ પ્રકારનું ફાસ્ટ રાખશે અને કરોડો લોકો ફરવા જશે. બધા ભેગા થઈને જેટલું કરી શકાય અને જે રીતે કરી શકાય એવો આનંદ કરશે. આ બધું જ એકદમ બરોબર જાય છે, આમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ મારો જે વ્યક્તિગત દ્રષ્ટિકોણ છે, જે આ વિડીયો દ્વારા મારે લોકો સાથે, તમારી બધા જ સાથે શેર કરવો છે, એ છે કે જો આ બધું જ કર્યા પછી આપણે જો એવા ને એવા જ રહેતા હોઈએ તો આપણે આ બધું જ કરવાનો મેઇન પર્પસ ચૂકી રહ્યા છીએ. આપણે એ વાત મિસ કરી રહ્યા છીએ. આ દરેક પ્રક્રિયા, આ દરેક રિચ્યુઅલ નો મેઇન પર્પસ એવો હોઈ શકે કે આપણે કૃષ્ણની કોઈ પણ એક ક્વોલિટીની 1 ઇંચ નજીક જઈ શકીએ. એટલીસ્ટ આ જન્માષ્ટમીમાં આપણે એવું કરી શકીએ. આપણે સેલ્ફ રિફ્લેક્ટ કરવાનું છે, આપણે જોવાનું છે કે જે કાંઈ કરીએ છીએ આપણે એ આપણને કોઈ એક ક્વોલિટી ડેવલપ કરવામાં મદદ કરે. કેમ કે જો આપણે વર્ષોથી આ કરતા આવીએ છીએ, જન્માષ્ટમી ઉજવવાની પ્રક્રિયા, પણ તમે જો આપણને હજી એટલો જ ગુસ્સો આવે છે, આપણા વિચાર એનું હજી એટલું જ ઠેકાણું નથી, આપણા ઇમોશન્સનું હજી એટલું જ ઠેકાણું નથી, આપણી યાદદાશ્ત, આપણી મેમરી હજી ઠેકાણે જ પડેલી છે. આપણને એકેય જીવનનો સારો અનુભવ યાદ નથી રહેતો. દરેક ખરાબ અનુભવ યાદ રહે અને એ જ બાબતે આપણે રોયા કરીએ અને કમ્પ્લેન કર્યા કરીએ. હવે ભગવદ્ ગીતામાં કોઈ એક સેન્ટેન્સ છે, એક વાક્ય છે, જેમાં એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણ બધે જ છે, જે મારી દ્રષ્ટિએ સાવ સાચી વાત છે. પણ કેમ કે બધે જ છે, ભગવાન કૃષ્ણ આપણામાં પણ છે. હવે મજાની વાત એ છે કે તમે જુઓ કે ભગવાન કૃષ્ણ જે આપણામાં છે એ વર્ષોથી એક જ પ્રક્રિયા કરતા આવે છે. એને કદાચ ખૂબ જ કંટાળો આવતો હશે અથવા એ ખૂબ દુઃખમાં હશે, કેમ કે આપણે મૂવ નથી થઈ રહ્યા. આપણે દર વર્ષે એમનો જન્મદિવસ ઉજવીએ છીએ, પછી આપણે એટલી જ આપણામાં નફરત અથવા પેઇન છે, આપણે કોઈ જગ્યા પર લાગણીશીલ નથી થતા, આપણા ઇમોશન્સનું કોઈ ઠેકાણું નથી, આપણામાં કોઈ પણ જાતની કરુણા નથી પેદા થતી, આપણે એકેય રીતે નોન બાયસ નથી થતા, આપણે ખૂબ જ બાયસ્ડ જીવન જીવીએ છીએ, આપણે એકદમ પ્રોગ્રામ્ડ જીવન જીવીએ છીએ. તો પ્રશ્ન એ છે કે જન્માષ્ટમી ઉજવીને આપણે કૃષ્ણ ભગવાનના કોઈ પણ ક્વોલિટીની જે નજીક જવાનું છે એ આપણે ક્યારે કરશું? આપણી અંદર જે કૃષ્ણ અવતાર અથવા કૃષ્ણનો અંશ છે એને આપણે ડેવલપ કરવાનો છે. જન્માષ્ટમી સેલિબ્રેટ કરીને ખાલી મંદિરે નથી જવાનું આટો મારવા, ફોટો પાડવા, ખાલી ઇવેન્ટમાં નથી જવાનું ફોટો પાડવા, ખાલી ફાસ્ટ નથી કરવાનું, ખાલી કૃષ્ણ જન્મ નથી ઉજવવાનો. કૃષ્ણ જન્મ ઉજવવાનો મતલબ કે આપણી અંદર જે એમનો અંશ છે એ ડેવલપ થાય. હું એકચ્યુઅલમાં એવું ઈચ્છું છું કે આ જન્માષ્ટમીમાં આપણો કોઈ એક અંશ જે કૃષ્ણ અંશ છે એ ડેવલપ થાય.